આપણે બીએમાં પ્રકરણ 6નો અભ્યાસ કરી રહ્યા છીએ અને આજનો મુદ્દો છે માહિતી સંચાર, કમ્યુનિકેશન. એની ટૂંકમાં વ્યાખ્યા આપું કે સમજ આપું એટલું કહી શકાય કે માહિતીની આપ લે કરવી એટલે માહિતી સંચાર. એટલે કે માહિતીનો પ્રવાહ બંને બાજુ હોઈ શકે. હું તમને માહિતી આપું, આપ મને કંઈ માહિતી આપો તો એ માહિતી સંચાર કહેવાય. પણ માત્ર હું જ તમને માહિતી આપું તો એ માહિતી પ્રેષણ કહેવાય. તો માહિતી પ્રેષણ અલગ વસ્તુ છે અને માહિતી સંચાર એ અલગ વસ્તુ છે. એટલે કહેવાય કમ્યુનિકેશન, માહિતીની આપ-લે કરવી. અને વ્યાપારિક દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર વિશ્વ એક નાનું ગામ બની ગયું છે, એક બજાર બની ગયું છે અને બધા સરળતાપૂર્વક એકબીજાના સંપર્કમાં આવી શકે છે. અને આ માહિતી સંચાર શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો, તમારા મંતવ્યો એ દરેકની આપ-લે કરવાની એક પ્રક્રિયા છે. આપણે જોયું કે સપાટીઓ 3 છે આપણી: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. તો આપણે એ પણ જોયું કે જે મધ્ય સપાટી જે છે એ ઉચ્ચ અને નિમ્નને જોડતી કડી છે. હવે ઉચ્ચ સપાટીમાં બધા મેનેજમેન્ટના સભ્યો હોય, એ લોકો અમુક નિર્ણયો કરે, અમુક સૂચનાઓ, અમુક હુકમો આપે અને એ પહેલાં આપશે મધ્ય સપાટીને અને મધ્યવાળા એ આપશે તળ સપાટીને કે ભાઈ ઉચ્ચ સપાટીથી આટલા સૂચવ્યો, આટલા મંતવ્યો, આટલા હુકમો આવ્યા છે. જો કામગીરીમાં કંઈ તકલીફ જણાય તો તળ સપાટીવાળા માહિતી આપશે મધ્ય સપાટીવાળાને, પછી મધ્યવાળા સપાટી આપશે ઉચ્ચ સપાટીને કે તળ સપાટીમાં આટલો સમસ્યાઓ છે. તો આ રીતે ઉચ્ચથી નિમ્ન તરફ અને નિમ્નથી ઉચ્ચ તરફ જે આપ-લે થાય એને કહેવાય માહિતી સંચાર. અને એ બંને પ્રવાહ હોવો જરૂરી છે, તો જ એકબીજાની સમસ્યાઓ એ જાણી શકાય અને ઉકેલ લાવી શકાય. કારણ કે સમસ્યા ગમે તે સપાટીમાં હોય, ઉચ્ચમાં હોય કે નિમ્નમાં હોય, નુકસાન જવાનું છે કંપનીને. એટલે આવા નુકસાન રોકવા માટે આ માહિતી સંચાર એ ખૂબ જરૂરી છે. હવે અર્થની વાત કરીએ તો મેં કહ્યું એમ કે માહિતી સંચાર એ શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો, મંતવ્યો એના આદાન પ્રદાન કે આપ-લે કરવાની પ્રક્રિયા છે. બીજી વ્યાખ્યા આપી છે ન્યુમેન એન્ડ સમરે. એમણે આ જ વ્યાખ્યા થોડી બદલી છે કે માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો, લાગણીઓ એની બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપ-લે. દરેક વ્યાખ્યા એક સરખું સમજાવતી હોય પણ દરેકની રજૂઆતના શબ્દો અલગ હોય છે, પણ દરેકનો અર્થ કેવો હોય છે? સરખો. હવે જોઈએ આપણે લાક્ષણિકતાઓ. તો પહેલો મુદ્દો છે હેતુલક્ષી પ્રક્રિયા. માહિતી સંચારનો હેતુ ફક્ત માહિતી આપવાનો કે ફક્ત માહિતી લેવાનો નથી. મેં કહ્યું એમ એ આપ-લેનો છે. અને માત્ર માહિતી આપી દીધી એટલે પૂરું એમ નહીં. એ માહિતી આપવાનો ઉદ્દેશ્ય શું છે? એ ઉદ્દેશ્ય સિદ્ધ થવો જોઈએ. તો ચોક્કસ ઉદ્દેશ, ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટે એ માહિતી આપવામાં આવતી હોય છે. તો જે વ્યક્તિને માહિતી આપી છે એ વ્યક્તિ એ સંદેશો સમજ્યો કે નહીં એની પણ ખાસ તકેદારી રાખવી જોઈએ. બીજું છે શબ્દો અને ભાષા સ્પષ્ટ હોવી જોઈએ. માહિતી સંચારમાં જે શબ્દો કે જે ભાષા વપરાઈ હોય એ એટલા સ્પષ્ટ હોવા જોઈએ કે વાંચનારને તરત મગજમાં આઈડિયા આવી જાય કે આમાં આવું કહેવા માંગે છે. તે દ્વિઅર્થી ના હોવા જોઈએ જેથી કર્મચારી મૂંઝાઈ જાય. એટલે સાદા અર્થવાળા હોવા જોઈએ. ત્રીજું છે દ્વિમાર્ગી પ્રક્રિયા. માહિતી સંચારની પ્રક્રિયા મેં કહ્યું એમ આદાન પ્રદાન મતલબ દ્વિમાર્ગી. માહિતી પ્રેષણમાં એક માર્ગ હોય અને સંચારમાં 2 માર્ગ હોય. તો મેં કહ્યું એમ ઉચ્ચ સંચાલકો જે નિર્ણયો હોય, હુકમો હોય, સૂચનાઓ હોય એ નિમ્નવાળાને આપે અને નિમ્નવાળા જેની સમસ્યાઓ હોય કે જે કામ કર્યું એનો અહેવાલ આપવાનો હોય, રિપોર્ટ આપવાનો હોય એ ઉચ્ચવાળાને આપે. તો આ દ્વિમાર્ગી પ્રક્રિયા છે.
ચોથું જુઓ, કાયમી પ્રક્રિયા એટલે કે સતત પ્રક્રિયા. તમે જોયું હશે કે આ ટોપિક દરેકમાં આવે છે, સતત. તો માહિતી સંચાર પણ સતત પ્રક્રિયા છે. એ ઉદ્ભવની સાથે જ જ્યાં સુધી એ પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી આપણે માહિતીની આપ-લે કરતા રહેવું પડે છે. પાંચમું છે અસંખ્ય સાધનો. માહિતી આપ-લે કરવા માટે ઘણા બધા સાધન છે. પત્ર દ્વારા માહિતીની આપ-લે થાય, જેમાં ઉચ્ચ સંચાલકો જે હોય એ લેખિતમાં જાણ કરીને એ માહિતી આપતા હોય છે. ટેલિફોનથી થાય, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, SMS, ટેલેક્સ, આવી ઘણી બધી સુવિધાઓ અને સાધનો છે જેનાથી તમે માહિતીની આપ-લે કરી શકો છો. છઠ્ઠું છે અનેક પ્રકારો અને પદ્ધતિઓ. એમાં આંતરિક માહિતી સંચાર, બાહ્ય માહિતી સંચાર, લેખિત, મૌખિક, ઈશારા દ્વારા, આવી ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ થઈ શકે છે. સાતમું છે કાર્ય પ્રેરક પ્રવૃત્તિ. માહિતી સંચારની પ્રવૃત્તિને કારણે જે કોઈ કર્મચારી હોય એમનામાં કામ કરવાની સમજ વધે છે અને પરિણામે એમનો જુસ્સો વધે છે અને એમને એક પ્રકારનું પ્રોત્સાહન પણ મળતું હોય છે. જ્યારે જ્યારે કર્મચારીને પોતાના કામમાં સુધારો જણાય એનો આત્મવિશ્વાસ વધવાનો જ છે. તમે પણ જો કોઈ દિવસ તમારું વધારે પડતું હોમવર્ક તમે કરી દો તો તમારો પણ આત્મવિશ્વાસ વધશે કે હું એક દિવસમાં આટલું કામ કરી શકું છું. જો આપના માર્ક્સ પરીક્ષામાં સારા આવે તો પણ આપનો આત્મવિશ્વાસ વધશે કે મારા માર્ક્સ આટલા આવી શકે છે. તો એવું કોઈ પણ કામ નથી જે કોઈ વ્યક્તિ ન કરી શકે. ભગવાને દરેકને બધી જ વસ્તુ સરખી આપી છે, પણ એ વ્યક્તિમાં કઈ વસ્તુનો ઉપયોગ કેટલા સમય માટે કરવો એની સમજ અલગ અલગ હોય છે. એટલા માટે દરેક બાળકના માર્ક્સ સરખા નથી આવતા. આઠમું છે વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ. માહિતી સંચારમાં મેં કહ્યું એમ જે નિર્ણયો હોય અથવા હુકમો હોય એ આપવાના હોય છે અને એ માહિતી એકઠી કરવા માટે અમુક વહીવટી પ્રશ્નો, અમુક સમસ્યાઓ જે હોય એ દરેકનો ઉકેલ મેળવવા માટે પણ આનો ઉપયોગ થતો હોય છે. કારણ મેં કહ્યું એમ તળ સપાટીમાં જે સમસ્યાઓ હોય એ ઉચ્ચ સપાટીમાં કઈ રીતે પહોંચશે? માહિતી સંચારથી પહોંચશે. અને નવમું છે માનવીય પ્રક્રિયા. માહિતી સંચાર સાધનો ગમે એટલા કેમ ન વાપરો, પરંતુ માનવી વગર તો અમલ થઈ શકતો નથી. એટલા માટે તો કર્મચારીને એકમના હાથ પગ સમાન, મેં આગળ પણ વાત કરી હતી, એવું કહેવાય છે. આપણા ઘણા સંચાર શાસ્ત્રીઓએ કીધું આપણને કે કર્મચારી એકમના હાથ પગ સમાન છે, કારણ કે સંચાલકો ગમે એટલા અદ્યતન ટેકનોલોજી વાળા મોંઘા યંત્રો કેમ ન લાવે, ચલાવવા કોણ જોશે? માણસ. એટલા માટે એવું કહી શકાય કે માહિતી સંચારમાં આપણે આગળ જે જોયા બધા સાધનો, ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ, SMS, ટેલેક્સ, એ બધી વસ્તુ ચલાવશે કોણ? માણસ. એટલે એવું કહી શકાય કે એ માનવીય પ્રવૃત્તિ છે. હવે એને બે પ્રકાર છે, વૈદિક માહિતી સંચાર અને અવૈદિક માહિતી સંચાર. વૈદિક એટલે ફોર્માલિટી, ફોર્મલ કહેવાય, અને અવૈદિક મતલબ કે ઇનફોર્મલ. આ બંને શબ્દો આપણે આગળ એકવાર આવી ચૂક્યા છે કે અમુક ફોર્માલિટી હોય જેને પૂરી કરવી પડે. તો માહિતી સંચારમાં પણ અમુક ફોર્માલિટી હોય કે ઉચ્ચ સંચાલકો જે હોય એ પહેલાં પોતે મીટિંગ કરશે, મીટિંગમાં લેખિતમાં એ સૂચન કે હુકમ કે જે નિર્ણય હોય એ લખશે, પછી એ મોકલશે મધ્ય સપાટીમાં અને ત્યાંથી એની ઘણી બધી કોપી થઈને દરેક કર્મચારી પાસે પહોંચશે. તો આ એક વૈદિક એક ફોર્માલિટી થઈ. સંચાલક જો ધારત તો પોતે જ કારખાનામાં જે સ્પીકર હોય એમાં માઇક કરીને કહી શક્યા હોત, પણ આ એક ફોર્માલિટી છે કે જે ક્રમમાં જવું જોઈએ એ જ ક્રમમાં જાય. અમુક મોટી હોસ્પિટલમાં પેશન્ટ જ્યારે જાય તો રિસેપ્શનિસ્ટ જે હોય એ પેલા માહિતી પ્રાપ્ત કરશે, એનું બ્લડ પ્રેશર માપશે, વજન માપશે, ઓક્સિજન માપશે, અમુક જે સાધનો હોય ઘરે એમને બાજુમાં પડ્યા હોય,
અને ફાઇલ બનાવશે, એમાં નામ લખશે, એમની ઉંમર, વજન જે માપ્યું હોય એ બધું લખી નાખશે. પછી આવશે અસિસ્ટન્ટ ડોક્ટર, એ બધી એમની હિસ્ટ્રી પૂછશે કે તમને આની પહેલા કયો રોગ હતો, તમે હાલ કઈ દવા લો છો, આ બધી માહિતી પૂછશે કે જેથી પેશન્ટને કોઈ એલર્જી છે કે નહીં, કે રોગ કેટલો જૂનો, એ બધી ખબર પડે. અને જે તે રોગ માટે દવા કેટલી લીધી છે, દવા કઈ લીધી છે, એ બધી માહિતી લેશે. અને પછી જે મેઇન ડોક્ટર હોય ત્યાં સુધી પહોંચતા પહોંચતા બધી માહિતી ત્યાં પહોંચી જાય તો મેઇન ડોક્ટરનો સમય બચી જાય. તો જ્યારે એ ફાઇલ વાંચે મેઇન ડોક્ટર તો એમને ખબર પડી જશે કે ભાઈ આ પેશન્ટે આટલી ટ્રીટમેન્ટ કરાવી છે, હવે આગળ મારે જે ટ્રીટમેન્ટ કરવાની હોય એ પછી લખી આપે છે. તો આ બધી ફોર્માલિટી કહેવાય કે સ્ટેપ બાય સ્ટેપ તમારે આગળ જવું પડે. તો માહિતી સંચારમાં આ રીતે કંપનીમાં પણ ફોર્માલિટી હોય છે. એની લાક્ષણિકતાઓ જોવા જઈએ તો એક ચોક્કસ માળખું હોય છે, એ માળખાને આધારિત એ ચાલવાનું હોય છે. બીજું એ સમજવામાં સરળ અને સ્પષ્ટ છે કે ભાઈ આના પછી આ એમ સ્ટેપ બાય સ્ટેપ જતું હોય છે. એના ઉદ્દેશ્ય મુખ્ય એક જ છે, સંકલનનો, કોઓર્ડિનેશનનો. મોટાભાગે આ સંચાર લેખિત સ્વરૂપમાં હોય છે અને ધંધાના ઉદ્દેશની સિદ્ધિ માટે આ તૈયાર કરવામાં આવે છે. બીજો પ્રકાર છે અવૈધિક, અનૌપચારિક માહિતી સંચાર, ઇનફોર્મલ, જેમાં કોઈ જ ફોર્માલિટી, કોઈ સિસ્ટમને એક જ ઉદ્દેશ માહિતી પહોંચાડવાની બસ. તો જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય એને કહેવાય અવૈધિક માહિતી સંચાર. એ મોટાભાગે મૌખિક પણ હોય, ઈશારામાં પણ હોય, સાંકેતિક ભાષામાં પણ સમજાવી શકાય છે. તો અવૈધિક માહિતી સંચાર એ વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે કારણ કે એમાં કર્મચારીનું માનવીય મૂલ્ય, માનવીય સંબંધ પર આધારિત હોય છે, એને વધુ મહત્વ આપવામાં આવે છે. તો અવૈધિકમાં કોઈ જ સિસ્ટમ, કોઈ જ નિયમો, કોઈ માળખું નથી હોતું. એ પોતાની ઈચ્છા અનુસાર એક મિત્રતા ભાવે પણ માહિતીની આપ-લે કરી શકે છે. લાક્ષણિકતાઓ જોવા જઈએ તો માનવ સંબંધ પર આધારિત છે. કોઈ સૂચના આદેશની જરૂર નથી, અંકુશ હોતો નથી, લેખિતની જરૂર નથી, મૌખિક કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય છે, માનવીય સંબંધો કે મિત્રતા પર આધારિત છે અને પરિવર્તનશીલ પણ છે, વિશ્વસનીય પણ છે. તો આ બધા લાક્ષણિકતાઓ અનૌપચારિકની છે. આમનો તફાવત પણ ટેક્સ્ટ બુકમાં આપ્યો છે, જેમાં કુલ 7 મુદ્દા છે. એ ધ્યાનથી આપ અભ્યાસ કરશો તો પણ તમને એ માહિતી મળી જશે કે માહિતી સંચાર વૈધિક અને અવૈધિકમાં શું તફાવત છે, એમાં શું ફરક છે. તો તફાવત ખાસ વાંચજો કે તમારા મગજમાં આ મુદ્દો ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. હવે ટોપિક છે અસરકારક માહિતી સંચારના અવરોધો. એવું તો શું નડે છે જેને કારણે માહિતી સંચાર યોગ્ય થઈ શકતું નથી? તો એવા કયા અવરોધો છે કે જેને કારણે સારામાં સારું જે કામ થવાનું હોય એ થતું નથી? તો એનો પહેલો અવરોધ છે સ્પષ્ટ આયોજનનો અભાવ. કે માહિતી મોકલતા પહેલા કઈ માહિતી કયા ક્રમમાં કોને મોકલવાની છે તેનું આયોજન ન કરવામાં આવે તો માહિતી આપનાર જે હોય એ અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપે છે. એટલે માહિતી પૂછવાની હોય કે આપવાની હોય ચોક્કસ ક્રમ હોવો જોઈએ. આપણે શીખ્યા સ્ટેટમાં ધોરણ 11માં ચેપ્ટર 1માં પ્રાથમિક માહિતી કે જે ઘરે ઘરે પ્રશ્નો પૂછવા જાય તો એ પ્રશ્નો ક્રમમાં હોવા જોઈએ. તો એ ચોક્કસ ક્રમ ન જળવાય તો પણ માહિતી આપનાર ને માહિતી લેનાર એ બંનેનું કામ અધૂરું રહી જાય છે. બીજું છે ભાષાંતરની ભૂલો. હવે ઉચ્ચ સપાટી જે કામ કરતા હોય એ અલગ રાજ્યના હોય, એમની માતૃભાષા અલગ હોય અને એમણે એમની ભાષામાં સંદેશો આપ્યો હોય, સૂચના આપી હોય, કોઈ નિર્ણય આપ્યો હોય, ગમે તે હોય, અને મધ્ય સપાટીવાળા એનું ટ્રાન્સલેશન કરે, પણ એ ટ્રાન્સલેશન એની એક અલગ ભાષામાં કરે તો તળ સપાટીમાં જે કામ કરતા હોય હવે એમની માતૃભાષા અલગ હોય અને મધ્યવાળાએ જે શબ્દો વાપર્યા હોય એ સમજમાં ન આવે એવા હોય તો પણ આ માહિતી સંચાર નિષ્ફળ જાય છે.
કારણ કે જે વાત કહેવા માંગે છે એ યોગ્ય રીતે ન જાય એની સુધી, ભાષાંતરની ભૂલો થાય જેને કારણે અલગ અર્થ નીકળતો હોય તો પણ માહિતી સંચાર એ નિષ્ફળ જાય છે. ત્રીજું છે અસ્પષ્ટ સંદેશાઓ. ઘણીવાર અમુક વાક્યો કે શબ્દો એની ગોઠવણ અયોગ્ય હોય છે. તો જે માહિતી ટાઈપ કરનાર વ્યક્તિ જે હોય છે એનામાં ભાષાકીય જ્ઞાન સારું હોવું જોઈએ કે જે વાત કહેવાની છે એ જ અર્થ નીકળે એવા શબ્દો કે એવા વાક્યો એ યોગ્ય ક્રમમાં ગોઠવે તો જ સ્પષ્ટ આપવામાં સફળ થાય. બાકી તો માહિતી મેળવનાર અને માહિતી આપનાર એ બંને આમાં નિષ્ફળ જાય છે. એને કારણે આ માહિતી સંચાર અવરોધાય છે. ચોથું છે અસ્પષ્ટ અનુમાનો. ઘણા બધા સંદેશાઓના આધાર અમુક અનુમાન, અમુક ધારણા ઉપર રહેલા હોય છે. હવે એ પૂર્વધારણા હોય, જ્યાં સુધી એનો ઉદ્દેશ સ્પષ્ટ ન થાય, પૂર્વધારણાનો અર્થ સ્પષ્ટ ન થાય અને જો માહિતી મોકલવામાં આવે કે મેળવવામાં આવે તો સંદેશાઓનું મહત્વ બદલાઈ જાય છે, એનું યોગ્ય અર્થઘટન થતું નથી. તો જે વ્યક્તિએ સંદેશો મોકલ્યો છે એના મનમાં શું પૂર્વધારણા છે એના આધારે જ માહિતી પ્રાપ્ત કરવી જોઈએ અને માહિતી આપનારે પણ માહિતી મેળવનારને આ વાતની ચોખવટ કરવી જોઈએ. પાંચમું છે યોગ્ય સમયનો અભાવ. કેટલીક વાર માહિતીને આધારે અમુક નિર્ણય લેવાના હોય છે. હવે જો માહિતી સમયસર ન મળે તો પછી એનો કોઈ અર્થ રહેતો નથી. તો જે સમયે માહિતી પહોંચવી જોઈએ તે સમયે માહિતી પહોંચી જવી જોઈએ. જો એનાથી માહિતી મોડી પહોંચશે તો કદાચ એ લોકોએ પોતાના આધારે પણ અમુક ડિસિઝન લઈ લીધા હશે અને એ મુજબ એ કામ કરતા હશે. તો યોગ્ય સમયે એ માહિતી પહોંચવી જોઈએ કે જેથી આના આધારે કોઈ નિર્ણય લઈ શકાય. છઠ્ઠું છે માહિતીનું અતિભારણ. મોટી કંપનીઓમાં તો આ માહિતીની આપ-લે એટલી વધી જાય, એટલી સતત ચાલતી હોય કે એમાં જે કર્મચારી જોડાયો હોય એને એટલું કામનું ભારણ વધી જાય, એટલું બધું કામ વધી જાય કે માહિતી હજુ એક મોકલી હોય બીજી માહિતી આવી ગઈ હોય તો માહિતી આપવાનું કામગીરી એટલી ઝડપી કરવું પડે કે કામનું ભારણ ઘટે જ નહીં. ગમે એટલી સ્પીડ કરે તો પણ માહિતીનું ભારણ વધતું જ જાય. એટલે કે એટલો સતત પ્રવાહ હોય એનો કે જેના કારણે એ માહિતી આપવાની પ્રક્રિયા ઝડપી કરવી પડે અને એને કારણે ચોકસાઈ જળવાતી નથી. કોઈ પણ કામ તમે અતિ ઝડપી કરવા જાઓ તો ગુણવત્તા રહેતી નથી. તો આ રીતે હવે એ કર્મચારી માહિતી ચોકસાઈની ધ્યાન નહીં રાખે, બસ મારું કામ પતવું જોઈએ, મારા કામનો ભાર ઘટવો જોઈએ એટલે એ ઝડપથી માહિતીની આપ-લે કરવાનું શરૂ કરશે કે જેના કારણે અમુક માહિતી યોગ્ય સ્થળે ન પણ પહોંચે તો પણ એનું ધ્યાન રહેતું નથી. કારણ કે એટલી બધી માહિતી હોય, એટલા બધા સંદેશાઓ હોય કે એમાંથી અમુક સંદેશાઓ તો યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિ પાસે પહોંચતા જ નથી. એનું કારણ છે માહિતીનું અતિભારણ. સાતમું છે સંદેશા પ્રત્યે દુર્લક્ષ. કેટલીક વાર અમુક જે મેનેજમેન્ટના સભ્યો હોય એ એમના સંદેશા પ્રત્યે બેધાન અને બેદરકાર રહે છે. તળ સપાટીએ જે સૂચના આપી હોય મધ્ય સપાટી કે અમારે આ સમસ્યા છે કે આટલે અહીંયા આ નડતર રૂપ થાય છે, હવે એ માહિતી જો ઉચ્ચ સુધી પહોંચી હોય પણ ઉચ્ચ સંચાલકોએ એ સમસ્યા, એ ફરિયાદ ધ્યાનમાં જ ન લે તો એનો ઉકેલ પણ નહીં આપે તો આ માહિતી સંચારનો નિષ્ફળતા કહેવાશે. કારણ કે જે માહિતી પહોંચી ગઈ છે પણ એને પાછી નથી આવી, એને ધ્યાન પર લીધી જ નથી. એ લોકો એમના જ સંચાલનના કામમાં વ્યસ્ત છે કે તળ સપાટીની સમસ્યા સાંભળવાનો સમય પણ નથી. તો આવા સંદેશા પ્રત્યે દુર્લક્ષ એટલે કે ધ્યાન ન આપે તો પણ નુકસાન થવાની સંભાવના છે. આઠમું છે અયોગ્ય માધ્યમની પસંદગી. માહિતી આપવા અને મેળવવા માટે અમુક ચોક્કસ માધ્યમ પસંદ કરવા પડે છે, પણ જો જે અનુરૂપ ન હોય કે અનુકૂળ ન હોય એવા જો માધ્યમ પસંદ થઈ ગયા તો પણ માહિતી યોગ્ય સમયે પહોંચી શકતી નથી. છેલ્લું છે અવિશ્વાસ અને ડર. કેટલીક વાર અમુક કર્મચારીને એવો ડર હોય કે હું સાચી માહિતી આપીશ તો કદાચ મને શિક્ષા થશે, મારો પગાર કપાશે, નોકરી પણ જતી રહેશે.
જો ભૂતકાળમાં કોઈ વ્યક્તિએ સાચી માહિતી આપી હોય અને એ વખતે ના સંચાલક મંડળે એને આવી કઈ સજા કરી હોય અને એનો ડર આ વ્યક્તિના મનમાં હોય તો હવે એ વ્યક્તિ પણ સાચી માહિતી આપતા ડરશે, કારણ કે એને અવિશ્વાસ છે કે હું સાચું બોલીશ કદાચ મને શિક્ષા પણ થાય. એટલા માટે આવા માઠા પરિણામથી દૂર રહેવા માટે એ લોકો સાચી માહિતી ન પણ આપે એવું પણ બની શકે છે. તો આ અવિશ્વાસ અને ડર જે છે એ પણ આનો એક અવરોધ કહી શકાય. અને છેલ્લે ટોપિક છે આ અવરોધો દૂર કરવાના ઉપાય કયા છે. તો પહેલી વસ્તુ એ કે વ્યવસ્થા તંત્રનું માળખું જે રીતનું હોય એ રીતનું જ આ માહિતી સંચારનું માળખું રાખવું જોઈએ. બીજું, માહિતી જે આપે છે એ સ્પષ્ટ હોવી જોઈએ જેથી માહિતી મેળવનાર સારી રીતે સમજી શકે. અલગ અલગ માધ્યમની અસરકારકતા અલગ અલગ હોય છે, તો જે સમયે જે માધ્યમ વધુ યોગ્ય હોય તે સમયે તે જ માધ્યમનો ઉપયોગ કરીને માહિતી આપવી જોઈએ. અને દ્વિમાર્ગી પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ બંને દિશામાં સહેલાઈથી સરળતાથી આગળ વધી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. જે માહિતી આપણી પાસે આવી છે એના પ્રત્યે દુર્લક્ષતા ન સેવી જોઈએ. દરેક માહિતીને પૂરતો ન્યાય આપવો જોઈએ અને આ વ્યવસ્થા યોગ્ય ઝડપથી થવી જોઈએ અને આ પ્રવૃત્તિ હેતુલક્ષી પણ હોવી જોઈએ અને પ્રવાહ અટકી ન જાય કે વિલંબ ન થાય એટલા માટે આ માહિતીની આપલેનો જે વચ્ચેનો ગાળો જે છે એ ટૂંકો હોવો જોઈએ કે જેને કારણે માહિતી સમયસર પહોંચી જાય, વચ્ચે ક્યાંય અટકે નહીં. અને માહિતી સંચારનું સમયાંતરે મૂલ્યાંકન થવું જોઈએ કે જે માહિતી સંચાર થઈ રહ્યો છે યોગ્ય જઈ રહ્યો છે કે નહીં, ક્યાં અટવાયો છે કે શું, એનું સતત જે નિરીક્ષણ કહેવાય એ કરવું પડે. અને તો કદાચ એમાં કોઈ અવરોધ આવ્યા હોય તો એ આપણે દૂર કરી શકીએ છીએ. તો અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. આવજો.